કે જ્યાં T20 ક્રિકેટના લાઈવ સ્ટ્રીમિંગમાં કૌભાંડનો પર્દાફાશ થયો। સાયબર ક્રાઇમે ઊંઝા અને અમદાવાદમાંથી બે શખ્સોને પકડ્યા। શખ્સો ગેરકાયદેસર ક્રિકેટનું લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા। પાકિસ્તાનથી લાઈવ સ્ટ્રીમિંગના સિગ્નલ પોતાના સર્વર પર ડાયવર્ટ કરતા હોવાની વિગત છે। મેજિક વિન નામની એપ્લિકેશન પર કરતા હતા ગેરકાયદેસર સ્ટ્રીમિંગ। તો અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। T20 વિશ્વકપ ક્રિકેટ મેચનું પ્રસારણના હક્કો ડિઝની હોટસ્ટાર અને સ્ટાર પ્લસને આપવામાં આવેલા છે અને આ સમગ્ર મામલે જે ડિઝની હોટસ્ટારના જે મેનેજર છે તેઓ દ્વારા સાયબર ક્રાઇમ સેલમાં 12 તારીખે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેઓના પ્લેટફોર્મ પરથી ગેરકાયદેસર રીતે સિગ્નલની ચોરી કરીને ગેરકાયદેસર રીતે વેબસાઇટ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હોય છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે જે વેબસાઇટ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું તેનું સર્વર ઊંઝામાં ટેસ્ટ થયું હતું અને તેના આધારે તપાસ આગળ વધાવતા પાકિસ્તાનથી સિગ્નલની ચોરી કરીને આ ગેરકાયદેસર રીતે વેબસાઇટ ઉપર તેનું પ્રસારણ કરવામાં આવતું હતું। સાથે જ તેમાં સટ્ટાખોરો અને ગેરકાયદેસર રીતે બેંક એકાઉન્ટ ખોલવાનું પ્રકરણ પણ બહાર આવ્યું છે। પાકિસ્તાનના જે કેબલ ઓપરેટર છે તેની મારફતે આ સિગ્નલની ચોરી કરીને વિવિધ દેશોની અંદર તેનું પ્રસારણ કરવામાં આવતું હતું। હાલ આ મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તેના આધારે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બિલકુલ, તો ડિઝની હોટસ્ટારના લીગલ એડવાઇઝરની ફરિયાદને લઈ કાર્યવાહી કરાઈ છે। સમગ્ર રેકેટનો જે માસ્ટર માઇન્ડ કેનેડામાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે।